અહીંયાથી થોડા દૂર અંબાળેશ્વર મહાદેવ એટલે સૌપુરી બાપુ. હવે સૌપુરી બાપુની ભક્તિ કેવડી છે. બાપુ સાહેબ માળા લઈને બેરકો ફેરવે, ધીરે 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 બેરકો ફેરવા. પહેલી પીઢી નીકળે, બીજી પીઢી નીકળે, અને સાહેબ કહેવાય ત્રીજી ચોથી પીઢીએ છે ને એક નાનું 10 વર્ષનું બાળક ઉછરે. 10 વર્ષનું બાળક વિચારો કે તમે કદાચ શું કરી શકે, મોબાઈલમાં ગેમ રમી શકે, ધૂળમાં આળોટા મારી શકે, પણ સાહેબ 10 થી 12 વર્ષનું બાળક છે આ ઈટાટા જ ગામનું. અમુક ગૌરવ હોય, આપણા ઘરના હોય, પોતાના હોય, એ માટે નહીં, અમુક ગૌરવ હોય ને એટલે કહેવું પડે સાહેબ. આખા ગામને એ બાળક ઉપર ગૌરવ લેવું જોઈએ કે 10 વર્ષનું બાળક શું કરી શકે. તો આપણે લીધો આ દરેક બનાસકાંઠાની ધરતીની અંદર કે ભારતની ધરતીની અંદર નહીં પણ વિદેશની ધરતીની અંદર પણ મારે કેવું છે કે 10 વર્ષનું બાળક એ બનાસકાંઠાની અંદર થરાદ તાલુકાનો ઈટાટા ગામ અને ઈટાટા ગામનો કૃષ્ણ આશિષ સાહેબ 10 વર્ષ કે 12 વર્ષનો બાળક છે એ નેપાળની અંદર જઈને ભારતના સાહેબ કહેવાય કે ઝંડા ગાડીને આવી જાય. એ આ ધરતીનો ઇતિહાસ છે ને. માની અંબાળેશ્વર મહાદેવની કૃપા થાય. એમને નથી થતું સાહેબ. અમે આ બાળકે જે કર્યું છે, બાળક અને બાળકના પિતા હોય, બાળકની માતા હોય, ખુદ સ્વીકારે છે કે ના આ બધું થતું હોય ને તો એક જ શક્તિ કે એક જ મારો ભોળિયો નાથ કામ કરતો હોય છે સાહેબ. બાકી એમને ન થાય કોઈ દિવસ. એમને કોઈ દિવસ કોઈ વસ્તુ શક્ય થતી નથી.